ચૈત્ર અમાસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય પલટાશે। જય શ્રી કૃષ્ણ। શું તમે જાણો છો કે 17 એપ્રિલની આ ચૈત્ર અમાસ કઈ 3 રાશિઓ માટે એ ભાગ્યોદય બનવાના યોગ લઈને આવી રહી છે? ગ્રહોની ચાલ બદલાઈ રહી છે અને 12 માંથી 3 એવી રાશિઓ છે કે જેમના નસીબના બંધ દરવાજા હવે કદાચ ખુલી શકે। શું તમારી રાશિ આ લિસ્ટમાં છે? ચાલો જાણીએ। જ્યોતિષ શાસ્ત્રના ગણિત ગ્રહ મુજબ અમાસ પછી શનિ અને ગુરુની વિશેષ કૃપા આ રાશિઓ પર રહેશે। આ રાશિઓને જાણતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દઈએ। પહેલી રાશિ છે મેષ, જેમના અટકેલા નાણાં એટલે કે પૈસા પાછા આવશે। બીજી રાશિ છે સિંહ, જેમને નોકરી કે ધંધામાં મોટો ફાયદો થશે અને પ્રગતિ થશે। અને ત્રીજી એ સૌથી નસીબદાર રાશિ છે, જેમના પર સાક્ષાત લક્ષ્મીજી મહેરબાન થવાની છે। એ રાશિનું નામ જાણતા પહેલા આ વિડીયોને સેવ કરી લો, જેથી આ તક તમે ચૂકી ન જાઓ। એ ત્રીજી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ। જો તમારી રાશિ આ 3 માંથી એક હોય તો અમાસના દિવસે શિવલિંગ પર કાળા તલ ચડાવવાનું ભૂલતા નહીં। આ એક નાનો ઉપાય એ તમારા રાજયોગને સક્રિય કરી દેશે। અને બાકીની રાશિઓ માટે પણ અમાસ શું લાવશે એ તમારી રાશિ કોમેન્ટમાં જણાવો, તમને એના માટે હું માર્ગદર્શન આપીશ। જય શ્રી કૃષ્ણ।